જૂનાગઢ પંથકના માળિયાહાટીના તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે તો ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું। મેઘલ નદી ગાંડીતુર બનતા સિદ્ધેશ્વર મંદિર પાસે રહેલ 5 ફૂટનું શિવલિંગ જળમગ્ન થયું તો બીજી તરફ માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। પાણીના વધેલા પ્રવાહને કારણે માળિયાહાટીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા તો આ તરફ ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મેઘલ નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહી રહી છે તો માળિયાહાટીના બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે ત્યારે આજે સવારથી જૂનાગઢ શહેરમાં છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે શહેરની વચ્ચેથી જે કાળવાનો વોકળો, જે કાળવાની નદી કહેવાય છે તેમાં પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો। આ પાણીનો પ્રવાહ છે તે શહેરની મધ્યમાંથી પસાર થયો છે અને ખાસ કરીને જોવા જાય તો ગત વર્ષે આ જ કાળવાનું પાણી સોસાયટી વિસ્તારો અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા જળ પ્રલય જેવી સ્થિતિ થઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। હાલ જે તે જૂનાગઢ શહેરમાં છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ પાણી વધે તેવી સંભાવના છે। ગિરનારમાં પણ અવિરત વરસાદ વરસતા નરસિંહ મહેતા સરોવર તેમજ દામોદર કુંડમાં પણ નવા નીરની આવક થશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે માણેકવાડાના એક મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। પંથકના જાણીતા નાગદેવતા મંદિરમાં ગોઠણસમા પાણી ઘૂસેલા જોવા મળ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભક્તો ગોઠણસમા પાણીમાં નાગદેવતા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના કેશોદ પંથકમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। કેટલાક સ્થળોએ જળ પ્રલય જેવી સ્થિતિનું પણ નિર્માણ થયેલું જોવા મળ્યું હતું તો વરસાદી પાણી ફરી વળતા રહેણાંક વિસ્તારો અને ખેતરો પણ પાણી થઈ ગયા હતા। આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાય પંથક એવા છે જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। કાલ સવારથી અત્યાર સુધીમાં જૂનાગઢમાં 3 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થયો છે જેમાં ખાસ કરીને છે તે વંથલી છે, કેશોદ છે, માણાવદર છે, મેંદરડા છે ત્યાં વરસાદ નોંધાયો છે। હાલ જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું જે જૂનાગઢ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ઝાંઝરડા રોડ ઉપરનું ગરનાળું છે જે અંડરબ્રિજ છે ત્યાં હાલ પાણી ભરાયા છે। સવારે 8 વાગ્યાથી લઈ અને જે અનરાધાર વરસાદ છે તે જૂનાગઢમાં શરૂ થયો છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખાસ કરીને જોવા જાય તો આ જે વરસાદ છેલ્લા 24 કલાકથી જૂનાગઢની અંદર સર્વત્ર જળબંબાકાર કરી રહ્યો છે અને જે કેશોદ અને માંગરોળના ઘેડ પંથક છે તેમાં પણ હાલ પાણી ઘૂસી ગયા છે અને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે કેમ કે ત્યાં છે વરસાદી પાણી ફરી વળ્યા છે અને ત્યાંના સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। કેશોદના કેવદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ધોધમાર વરસતા ઠેર ઠેર રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા। કેવદરામાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। ભારે વરસાદની સ્થિતિને પગલે સિલોદર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે રસ્તો બંધ થઈ ગયો। રસ્તા ઉપરથી વહી રહેલા પાણીના પ્રવાહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। રસ્તા પર પાણી ફરી વળવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ હેરાન થવાનો વારો આવ્યો। જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘેડ પંથકના અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે ગ્રામજનો રસ્તા પર વાહનો નહીં પરંતુ હોડી લઈને પસાર થતા જોવા મળ્યા। ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બની હતી તો ગામના મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ધસી આવ્યા। બજારમાં પાણી ભરાઈ જતા નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અખોદર ગામમાં જાણે પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનું જ સામ્રાજ્ય જોવા મળ્યું। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। કેટલાક પંથકમાં તો એવી સ્થિતિ છે કે મેઘમહેર છે કે મેઘ કહેર એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. હાલ આપણે જુનાગઢ તાલુકાના વધાવી ગામનો રોડ ઉપર છે. હાલ જે વધાવી ગામનો રસ્તો છે, હું જે આપને રસ્તો બતાવી રહ્યો છે, તે રસ્તાનું ધોવાણ થઈ જતા અહીંનો જે રસ્તો છે તે બંધ થયો છે અને વધાવી જવા માટે લોકોએ તલિયાથી અને ઉપરથી ને જવું પડે છે. JCB ની મદદથી છે તે પાળો સરખો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જોવા જાય તો અહીં સ્થાનિકો છે તેનું કહેવાનું છે કે અનેક રજૂઆતો હતી, છતાંય રજૂઆતોને ધ્યાનમાં ન લેતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બાપા, શું આપનું નામ છે અને શું તમારી માંગણી છે? આપણે વકમજી ભાદરકા સાહેબ આ કેદુના પારી કરે છે, હજી પારી નથી થઈ અને અમારે ત્યાં ઘરમાં પાણી કરી ગયું છે. કોણ એટલે પડે અમે કીધું કાલ કરો, કોઈ તાત્કાલ કરતો નથી અને ગામમાં પણ હમું જોતું નથી. અચ્છા, આપનું શું કહેવાનું છે? અમે કીધું આ પારીને અમે કે એક વર્ષ ધારવી જાવ તો એ કે અમે 10 દિવસ પહેલા પુલ કરી નાખો અને પારી ધારવી જાવ તો પુલ નો કર્યો પારી અમે કે પારી તમે ધારવી જાવ, આખર આવી ગયો તો કે અમે 10 દિવસ કરી દઉં તો એને બદલે વરસાદ પડી ગયો તો એને કઈ તાકી લાગે એમ નથી, અમારા સલામતી રહે એમ નથી. અચ્છા, આપનું શું પણ આપણી સાથે એક અહીંના મિત્ર છે, શું કહેશો આપ? વધાવી ગામથી જુનાગઢને જોડતા મેઇન રસ્તો એક જ છે અને આ રસ્તામાં એ લોકોએ આખરના સમયે કામ ઉપાડ્યું અને પુલ ન કર્યું અને દિવાલ કરી, દિવાલે પણ અધૂરી કરી અને અત્યારે પારા પણ ધોવાઈ ગયા છે. ગામની અંદર માણસને નુકસાની પણ થાય છે અને ક્યાંય જવું આવવું હોય તો પરિવહનનો રસ્તો પણ બંધ છે. બીજા નંબરમાં નગરપાલિકાનું વાહન આવ્યું એ બી તરાઈ ગયું અને અત્યારે JCB લઈને કાઢવા આવ્યું છે અને પારા રિપેર કરે. અમારી વાડીઓમાં પાણી કરી ગયું, જેથી કરીને ઘણી બધી નુકસાની છે. આગળ વાંચતા આવતા ખેતરોમાં પણ પાણી અહીંથી નામ વયું ગયું છે, જ્યાં પાણી ધૂળને હિસાબે નિકાલ વ્યવસ્થિત નહોતો એને કારણે ઘણી બધી નુકસાની આગળ પણ થઈ છે. જે ખાસ કરીને જોવા જાય તો અહીંના જે સ્થાનિકો છે, અહીંના પશુપાલકો છે, તેનું કહેવાનું છે કે આજે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પાળો સરખો કરવામાં ન આવ્યો, પાઇપ નાખવાનો આવ્યો, જેને લઈ અને માલઢોરને પણ નુકસાન થયું છે અને અહીં રસ્તો બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વધાવી.